માતાજી દાદા, કેમ છો? મજામાં? સરસ મજાના ભજીયા બનાવી રહ્યા છે. તો કટિંગ થઈ રહી છે, તમે જુઓ. જય જય ગીર ગુજરાત, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઓએમજી બ્રાઈમાં. તો આજના દિવસે જનકપુરીની અંદર ભવ્યથી અતિ ભવ્ય, જે ભગવાનને પણ એવું થાય કે આજે સમૂહ લગ્ન જોવા જવું, એવું વાતાવરણ સરસ મજાનું છે. ત્યારે આજના દિવસે આપણે સમૂહ લગ્નનો જોરદાર વિડીયો પણ તમને બતાવ્યો. સાથે સાથે વીઆઈપી જોરદાર રસોડું છે, એનો પણ આપણે વિડીયો જોઈશું. આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ઓએમજી, તો આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો એક સાહેબ છે, એમની જોડે વાત કરીશું કઈ રીતની વીઆઈપી રસોડાની વ્યવસ્થા છે. અત્યારે જે 111 દીકરીઓના સમૂહ લગ્ન જે ધંધુકા જનકપુરી ખાતે જે થઈ રહ્યા છે, ભવ્ય અતિ ભવ્ય, એમાં વીઆઈપી જે રસોડું જે અહીંયા જે વ્યવસ્થામાં છે કે સસિયાણા ગ્રુપ આખું ગામ સમસ્ત અને ફતેપુર ગામ સમસ્ત આખું વીઆઈપી રસોડું સંભાળવામાં આવ્યું છે. છેલ્લા લગભગ 5 જ વર્ષથી જે સમૂહ લગ્ન થાય છે જનકપુરીમાં, જે માપા વગરની દીકરીઓ 111, તમે આ માહોલ જોઈ રહ્યા છો. અત્યારે લાખો સંખ્યામાં માનવ મેદવણી ઉમટી પડી છે અને આ વીઆઈપી રસોડું, એમાં નળ દમયંતીને બધાને શાંતિથી જમવા માટે ટેબલની વ્યવસ્થા. બીજું કે અહીંયા બાજુમાં રક્તદાન શિબિર કેમ્પ છે. બીજું ધર્મસભા ચાલુ છે. 111 દીકરીઓને ચોરી મંડપમાં આપણે ઘરે જ જેમ લગ્ન કરવી એ રીતનું આયોજન છે. અને બીજી વસ્તુ કે અહીંયા પણ એક પણ રૂપિયો કોઈ કન્યા પાસે કે કોઈ વર પાસેથી લેવામાં આવતો નથી. બીજું કરિયાવર પણ ફ્રીમાં બધું ભેટ રૂપે આપવામાં આવે છે. અને અમારો હાલનો સાવજ જે ઉપેન્દ્રસિંહ ચાવડા 5 જ વર્ષથી આ 5મો સમૂહ લગ્ન થઈ રહ્યો છે આસ્થા ફાઉન્ડેશન દ્વારા. ખૂબ ખૂબ ધન્યવાદ છે. સરસ મજાની વાત કરી કે આ 1 રૂપિયો પણ દાન લેવામાં આવતું નથી. સરસ મજાના સમૂહ લગ્ન હું તમને બતાવી રહ્યો છું. તો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ. તો આ સમૂહ લગ્નનો વિડીયો જોજો અને જ્યાદા લોકો જોડે શેર કરજો. આપણને ભૂલતા નહીં. થેન્ક યુ. ભારત માતા કી જય. વંદે માતરમ. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઓએમજી રામનો. આજના દિવસે આપણે જનકપુરની અંદર 111 દીકરીના ભવ્ય સમૂહ લગ્ન છે, ત્યારે આપણે રસોડાની મુલાકાતે તમે જોઈ રહ્યા છો. આ રોટલી, જોરદાર રોટલી પણ બનાવી ગઈ છે અને સરસ મજાની રોટલીની સેવા પણ આ દાદાની બધા આપી રહ્યા છો. જય માતાજી દાદા, કેમ છો? મજામાં? તો તમે કયા ગામથી આવ્યા છો? ઝાડિયાથી. અને તમે સરસ મજાની સેવા કરો છો. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે જોઈ રહ્યા છો. સાથે સાથે આપણે બીજી પણ અલગ અલગ આઈટમ બતાવશું તમને. જો આ ટાઈપના ભાઈ રોટલીનો લોટ પણ બાંધે છે અને સાદુ રોટલી કહેવાય છે પૂરી. 111 દીકરીના સમૂહ લગ્ન છે અને ભવ્ય સમૂહ લગ્ન છે, ત્યારે ભવ્ય રસોડું પણ છે. તો આજના દિવસે રસોડાની મુલાકાત, ત્યારે રસોડા વિભાગના જે ડિપાર્ટમેન્ટ સાંભળવાના છે, એક વડીલ છે, તેમની જોડે વાત કરીશું. જય માતાજી સાહેબ. હા, મારું નામ કિશોરભાઈ, રસોડા વિભાગમાંથી બોલું. આજે આ જનકપુરી ધામમાં અમે 30 થી 35,000 માણસોની રસોઈ 11 આઈટમ બનાવેલી છે. દરેકને સરસ મજાનો પ્રસાદ, એમાં મોહનથાળ ચોખા ઘીનો તથા હલવો રાખેલ છે. શાક, 2 શાક છે, ચટણી, ભજીયા, દાળ ભાત. અને આખા જાળિયા ગામ અને હરિપરા ગામ, દરેક ગામના સ્વયંસેવકો સરસ મજાની સેવા આપી રહ્યા છે. બહેનોનો જમવાનો વિભાગ અલગ છે, જેન્ટ્સનો જમવાનો વિભાગ પણ અલગ છે. સરસ મજાની વ્યવસ્થા કરેલ છે ચાવડા પરિવાર જાળિયા તરફથી. અને સંપૂર્ણ જનકપુરીમાં બધાને પ્રસાદ લેવાનો અમે બધાને આમંત્રણ આપેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. સરસ મજાની સાહેબે વાત કરી કે આ 25,000 થી 30,000 લોકોને જે સમૂહ લગ્ન છે 111 દીકરી, ત્યાં સૌ લોકો પ્રસાદ પણ લે. સાથે સાથે સરસ મજાની અલગ અલગ ગામ દ્વારા સેવા પણ કરેલી, સરસ કરેલી છે. તો આ સેવા કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન. તો સાથે સાથે રસોડાની આપણે મુલાકાત બનાવવામાં આવે છે. તમે જો આ પૂરી બનાવવામાં આવે છે, તો અલગ અલગ તમને આઈટમ બતાવી રહ્યો છું. તમે જો આ જનકપુરીના ભવ્યથી અતિ ભવ્ય સમૂહ લગ્નનું રસોડું છે, તમને બતાવી રહ્યો છું. તમે જો. અને અહીંયા ગુજરાતને લોકપ્રિય એટલે ભજીયા, એ ભજીયા પણ સરસ મજાના બનાવી રહ્યા છે. અને લોકો ભજીયા જોતા જ લોકોના મોઢામાં પાણી આવી જાય છે. એ ટાઈમના સરસ મજાના ભાઈ ભજીયા પણ બનાવી રહ્યા છે. તો એ ભાઈ જોડે પણ વાત કરીશું. તમે જો આ ભજીયા સરસ મજાના બનાવી રહ્યા છે અને આ રોટલી આ ભાઈ બનાવી રહ્યા છે. ભાઈ, તમે રોટલી ક્યાંથી આવ્યા છો? તમે રાજસ્થાનથી આ ભાઈ રોટલી બનાવવા માટે આવ્યા છે. તમે જો આ સ્વામિનારાયણ રોટલી કહી શકાય. તો સરસ મજાના રોટલી બનાવી કરો છે. સરસ મજાના ભજીયા બનાવી રહ્યા છે અને અલગ અલગ વસ્તુના ભજીયા બનાવે છે. ભાઈ, શેના શેના ભજીયા બનાવો છો? ભાઈ અલગ અલગ જે શાકભાજી, મોહનથાળ નું કટિંગ થઈ રહ્યું.
માતાજીનું 88 મી દીપાવલી સાથે જંગલી પૂરી રોટલી બટેટા રીંગણનું શાક ચણા કઠોળનું શાક દાળ ભાત અને લીંજર પાપડ